આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. જુનાગઢ જિલ્લો. બાળ બચ્ચું કઈ છે? દીકરો છે એક 9 વર્ષનો, આપણો દત્તક લીધેલો. હા હા. હવે એક દીકરો અને એક હું, એટલે અત્યારે ઘર કામ ને રસોઈ કામ ને બધું હાથે બનાવીને ઘર ચલાવું છું. ભાઈઓ છે પણ બધા અલગ છે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. નમસ્તે મારો સાહેબ. નમસ્તે. ભગવાનજી ડોડિયા બોલું, જિંદગીથી જુનાગઢ જિલ્લાના. હા. હવે આપણો વિડીયો ને ઓડિયો તો તમે બે મેળવી દીધો, પણ કોઈ એવા પાત્ર ધ્યાનમાં આવતું નથી હજી. હા. હાલો. હા. ઓડિયો ને વિડીયો તો ઘણા ટાઈમથી મેળવી ગયા. કોઈ એવું કોઈ પાત્ર છે નહીં જે ધ્યાનમાં, સિંગલ પાત્ર 50-55 વર્ષનું? ના, તમારે જોતું રહેવાનું આમાં. મને તો આવતા તો હોય પણ તમારે ફોન કરવો પડે ને. એટલે વિડીયો તો જોઉં છું તમારો કાયમી હું. એમને હા, વિડીયો તો 8 વાગ્યાનો, સાંજનો ને 10 વાગ્યાનો બે જોઉં છું એમ. એમને હા. અત્યારનો આગળનો વિડીયો જોઈ લીધો. હે. નેલ પીણાવાનું કયો છો ને એ. હા. મને વિચાર એટલે આવ્યો એટલે ફોન કર્યો. મેં કીધું મારે નીલ પીણાવા જોઈએ હું છે. ના ભાઈ, એવું ન હોય. હા, પણ એટલે નીલ પીણાવાનો વિડીયો આવ્યો ને એટલે યાદ આવ્યું. મેં કીધું મારું સાહેબને ફોન કરું. મેં કીધું નીલ પીણાવાની તૈયારીઓ કરવું કે શું કરવું હું એમ. ના ભાઈ, ના. આશા છે ને, એ ફળા ગમે ત્યારે, એવું કઈ નથી કાંઈ. બરાબર. આપડે તો કોઈ એવું કોઈ પાત્ર હોય સિંગલ 50-55 વર્ષ હોય ને ઘર હાથવી લે ને છોકરાને હાથવી લેવું હોય તો વિડીયો તો તમે ઘણા ટાઈમ થી મેળ દીધો છે આપણો. હા, બરાબર. આગળ વિડીયો જોયો ને એટલે યાદ આવ્યું. મેં કીધું મારું સાહેબ ને જરાક યાદ કરાવું કે નેલ પીણાવામાં હું જોઈએ એમ. એ તો વાત કરી દીધી. હા, એટલે યાદ આવ્યું. મેં તો ફ્રી હોય તો ડિસ્ટર્બ કરો જરાક એમ. એટલે તકલીફ વાળું એવું છે, ઘર કામ ને રસોઈ ને બધું હાથે હાલે છે અત્યારે તો. ના, સાચી વાત છે. ઘરના કોરોનામાં હોય છે ને, ભાઈ 9 વર્ષનો સ્કૂલે જાય, સવારમાં 5:30 ઉઠી જાવ ટાઈમ મેળવે છે. હા, ના, બરાબર. ચા પાણી નાસ્તો કરીને એને રેડી કરીને મોકલવો જ પડે સ્કૂલે. હા, બરાબર. પાછો હવે 4-4:30 વાગે. અત્યારે બપોરે જો એકલાઓની રસોઈ બનાવી જોઈએ, એના પછી ભીખું રહેવું પડે. બનાવી તો ખાઈ નકર જય માતાજી. હા, એવું થાય. સાચી વાત. એટલે કોઈ એવું પાત્ર મગજમાં હોય તો જરા ધ્યાનમાં રાખજો. હા, ભલે, વાંધો નહીં. બરાબર. હા. ભલે જય માતાજી. ઓકે. બોલો. હવે 654 નંબરનો વિડીયો તમારો વાયરલ થયો છે. રેશમા કરીને છે નામ. હા. એ પાત્ર કેવડી ઉંમરનો છે? 50 વર્ષ. 50 વર્ષ તો આપણે તો લાગુ ના પડે ને? તમારે કેટલી છે? 63 વર્ષ. એના તો 50 છે. વાત કરવી હોય તો અત્યારે મને રિંગ કરી પણ એને ઉપાડ્યો નથી. બરાબર. હમણાં એક ભાઈની રિંગ આવી ને, મેં ફોન એને કર્યો પણ ઉપાડ્યો નહીં, તો પછી મોડેથી કરજો. વાંધો નહીં. એટલે પાત્ર અમદાવાદ છે ને રેશમા નામ છે. બરાબર. ઉંમર એમાં કે વિડીયોમાં નથી બતાવેલી. એટલે મેં કેટલી ઉંમર છે? મને જન્મ તારીખનો દાખલો મોકલો ને, એમાં 50 વર્ષ લખેલ છે. બરાબર છે. એટલે આપણો 63 છે અને સિંગલ પાત્ર છે ને, દીકરી કાંઈ નથી એમ? હા, કાંઈ નથી. મેં કીધું લાગુ પડે એવું છે પણ ઉંમરની ખબર નહોતી, છતાં મેં કીધું ફોન તો કરવા દે હું છે એમ. હા, બરાબર. વાત કરી હતી ચાલુ રાખો. હા. ક્યાંથી બોલો તમે? ચિંજરી, જુનાગઢ જિલ્લો. ભગવાનજીભાઈ.
ભગવાનજીભાઈ, હા હા, કાંઈ વાંધો નહીં. હાલો. હા, જુનાગઢના ભગવાનજીભાઈ છે લાઈન ઉપર. હા હા. બરાબર, કરો એની હારે વાત. હા, કરો ભગવાનજીભાઈ વાત. હાલો, હા બોલો, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ભગવાનજી ડોડિયા બોલું, જૈનજીથી ભગવાનજી ડોડિયા બોલું, જુના જિલ્લાના જિંજરી ગામથી. હા. બરાબર, આપણો તમારો વિડીયો જોયો મેં. હમ. ઉંમર 50 વર્ષ છે ને તમારી? હા. હા, તો મારી છે 63 વર્ષ. હમ. કારડિયા રાજપૂત છે, બરાબર. હમ. અને ઘરના કોરોનામાં 4-5 વર્ષ પહેલા ઓફ થઈ ગયા 2021માં. હમ. ગામડે ઘરની ખેતી ને ઘરના મકાન છે ને સાઈડમાં જમીનનું લે વેચનું કરું છું. હમ. જુનાગઢ બાજુ આવવાની ગણતરી હોય તો આગળ વાતચીત કરીએ એમ. કઈ બાજુ? જુનાગઢ જિલ્લો, જુનાગઢ. જુનાગઢ જિલ્લો. હા હા. બાળ બચ્ચું કઈ છે? દીકરો છે એક 9 વર્ષનો, આપણો દત્તક લીધેલો. હા હા. હવે એક દીકરો અને એક હું, એટલે અત્યારે ઘર કામ ને રસોઈ કામ ને બધું હાથે બનાવીને ઘર ચલાવું છું. ભાઈઓ છે પણ બધા અલગ છે એમ. હમ. દીકરો એક છે એટલે બાપ દીકરો બે જ રહેતા છે ને? હા, બાપ દીકરો 2 જ રહી છે. હમ. દીકરો મમ્મી ચોથું ભણે છે. મમ્મી પપ્પા ઓફ થઈ ગયા. ભાઈઓના 2ના લગ્ન થઈ ગયા, બેનું 3 છે, 3ના લગ્ન થઈ ગયા, એટલે કોઈ છે નહીં. બાપ દીકરો 2 એકલા જ રહી છે એમ. હમ. પછી તમારી વાત જે ખાતા પીતા નથી સાંભળી એટલે વધારે ફોન કરવાનું મન થયું. અમે કાંઈ ખાતા પીતા નથી, કારડિયા છે તો. હા, એ તો અમારે ત્યાં આમ વણકર, પણ અમારે માવતર એ લોકો ખાધેલું પીધેલું નથી ને એટલે અમારે એ નથી હા હા. ખાધેલું. મમ્મી પપ્પાની આદત એવી પહેલેથી છે એટલે અમારે પછી પણ રહી એટલે અમારે નાતમાં તો એમ કે ઘણા વાતું પણ આવે, મળી જાય, પણ મને ખાવા પીવાથી વાંધો પડે એટલે પછી હું ના પાડી દઉં એમ. આપણા છે ગામડું, જિંજરી એટલે ગામડું છે, જુનાગઢ પ્રોપર નહીં એમ. ગામડું એમ. હા હા. એમ તો બરાબર. કોઈ વાંધો નહીં, હાલો ને પછી હું જવાબ આપીશ. સાહેબ હારે વાત કરી લઈશું. હું ભલે ભલે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.